ચોમાસુ સિઝનની અંદર આપણે જે કપાસ અને મગફળી પકાવીએ છીએ એના બજાર ભાવની હું સૌથી મોટી આગાહી કરવા જઈ રહ્યો છું ખેડૂત મિત્રો. અત્યાર સુધીમાં મેં જે આગાહી કરી છે 80 થી 90% આપણી આગાહી સાચી પડી છે. એ ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર છે, પણ હું તમને 5 મહિના પહેલાની આગાહી અત્યારે કરી રહ્યો છું કે ભાઈ કપાસ અને મગફળી તમે વાવવાના છો તો એના માર્કેટ યાર્ડમાં બજાર ભાવ કેવા રહેશે, વેપારી તમને બજાર ભાવ કેવા આપશે. મારે તમને એની આજે સચોટ માહિતીની વાતચીત કરવાની છે. સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. ખેડૂત છે તો જગત છે. ખાસ કરીને જેમ બને એમાં વિડીયાને તમારે શેર કરવો હોય તો શેર કરી દેજો, જેથી કરીને બીજા મિત્રોને ખબર પડે. તમારે આ વિડીયાને સેવ કરવો હોય તો કરી લેજો, કેમ કે એમાં 1% ફેરફાર નહીં થાય એવી સચોટ આગાહી હું કરવા જઈ રહ્યો છું. અને માત્ર ને માત્ર આપણા ગુજરાતના ખેડૂતો માટે ખાસ એ આગાહી છે. તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો. ખેડૂતોને પહેલાં તો આ પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને એવું લાગ્યું હોય છે કે ભાઈ સાગર ક્યાંથી અત્યારે માહિતી આપી રહ્યો છે, કઈ જગ્યાએ છે, ખેતર કે વાડીમાં તો નથી. તો ખેડૂત મિત્રો, હું સુરતમાં આવી ગયો છું અને એની સમસ્યા તમે જોઈ શકો છો કે મશીન 1 મહિના 2 મહિનાથી સતત બંધ છે. મારી પાછળ પણ મશીન છે. એટલે સુરતની દશા અને સુરતના જે મહેનતુ આપણા સૌરાષ્ટ્રના યુવાનો છે ખાસ કરીને એને મળવા માટે આવ્યો છું. મારે માહિતી તમને એ આપવી છે કે બજાર ભાવ કેવા રહેશે. તો મગફળીની ખેડૂત મિત્રો આપણે ટેકાના ભાવની પહેલાં વાત કરીએ તો 1503 રૂપિયા જેટલો ટેકાનો ભાવ આપવામાં આવેલો છે અને કપાસના 1733 રૂપિયા આપવામાં આવેલા છે. મારે તમને પહેલાં કપાસની ભાવતાલની માહિતીની વાતચીત કરવી છે. કપાસ જે ખેડૂત મિત્રો વાવવાના છે બિનદાસ ખેડૂત મિત્રો તમે કપાસનું વાવેતર કરજો, કેમ કે 11મા મહિનામાં કપાસનો ભાવ તમને 1500 રૂપિયાથી લઈને 1700 રૂપિયા સુધીનો જોવા મળવાનો છે. જ્યારે પહેલો મહિનો આવે અને 2027 ચાલુ થાય ત્યારે યુદ્ધની આ જોરદાર અસરના કારણે તમને કપાસનો ભાવ 1800 થી 1900 રૂપિયા પણ મળી શકે એવી શક્યતાઓ મને અત્યારે દેખાઈ રહી છે અને એવું થઈ શકે તેમ છે. અને બીજું ખાસ એ કે મગફળીના ભાવ હવે કેવા રહેશે. ઘણા બધા ખેડૂત મિત્રો આપણા સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવાના છે. તો મારે તમને મગફળીના ભાવતાલની વાત કરવી છે કે 1503 રૂપિયા જે છે એ ટેકાના બજાર ભાવ છે. પણ તમારે જ્યારે 11મો મહિનો સ્ટાર્ટિંગ થશે અને મગફળી જે વહેલી પ્રકારની પાકવાની છે, મોડી પ્રકારની પાકવાની છે, ત્યારે આપણે નીકળવાની ચાલુ અથવા તો નીકળી ગઈ હોય છે. તો એના મગફળીના ભાવની વાત કરું તો 1400 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીની બજાર રહેશે. સામાન્ય મગફળી 1400 રૂપિયામાં જશે, સારો એવો માલ હશે તો એ 1600-1700 રૂપિયામાં જશે. જ્યારે 2027નું સ્ટાર્ટિંગ થશે અને પહેલો મહિનો આવશે ત્યારે મગફળીના ભાવ 1700 રૂપિયા આસાનીથી રહેશે. અને ખેડૂત મિત્રો 1700 રૂપિયામાં જ આપણે હવે મગફળી વેચવાની છે. હવે ઓછા ભાવમાં આપણે વેચવાની નથી, સારા એવા ભાવમાં જ વેચવાની છે. આ એક આગાહીની આવશ્યકતા છે. તો સામાન્ય રીતે મેં તમને જે કીધું એ રીતની કપાસમાં 1800 રૂપિયા 1900 રૂપિયા સુધીની બજાર પહોંચી જાય અને મગફળીની અંદર તમારે 1700 થી 1800 રૂપિયાની બજાર પહોંચી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ, એટલે કે 99% જેટલી શક્યતાઓ રહેલી છે. એટલે જ્યાં તમારે ખેડૂત મિત્રો મારું આ લખવું હોય ત્યાં લખી લેજો, વિડીયાને સેવ કરવો હોય તો કરી લેજો અને બીજા મિત્રોને શેર કરવું હોય તો કરી દેજો. અને અવારનવાર ટેકનિકલ ખેતીવાડીની માહિતી જોવા માટે આપણું પ્લેટફોર્મ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ, જ્યાં ગુજરાતના લાખો ખેડૂતો આ પરિવારમાં જોડાયેલા છે, તો તમે પણ જોડાઓ અને ખેતીવાડીની માહિતી મેળવો અને ખેતીવાડીને ચમકાવીએ. અને બીજી માહિતીની મારે તમને વાત કરવી હતી કે ગમે એવા વેપારી આવે કે ગમે એવા યાર્ડમાં વેપારીઓ હોય પણ સારા ભાવ ના આપે ત્યાં સુધી આપણે એક પણ પ્રકારનો આપણો માલ સોના જેવો વેચવાનો નથી, કેમ કે આપણું માલ છે એ લોકલ નથી, એક પ્રકારનું સોનું છે. એટલે આપણા ભાવ આપણે જ નક્કી કરવાના છે, એ એક આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જય જવાન, જય કિસાન.